રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં ને અને સ્વાગત છે નવા વ્લોગમાં। આજ તમને બતાવું ને તો જાણે ચોમાસું કેમ આવવાનું એ રીતે વાદળા થઈ ગયા જો હે ને એ સુરતદાર તો આટલા જ થઈ છેડા હે ને વાદળા એમ થાય પૂરી પાછા વરસાદ કેમ થવાનો એવા વાદળા આખા આબમાં ઝાંખા ઝાંખા થઈ ગયા। ને આપણે સવાર મોટર ચાલુ કરી દીધી ટાંકો ભરવા પછી એમણે પાણી વારવા જવાનું છે ને આવું કંઈક અત્યારમાં વ્યૂ છે। ને આજ છે રવિવાર હોય એટલે અમારે નિશાળીયા બધા ઘરે હોય ને કાલ તો આપણે વિડીયો ઠામકો બનાવ્યો જ નહોતો। કાલ વિડીયો જે આવ્યો હતો ને એ ટોકમાં તો એ વિડીયો મેળ્યો હતો, બાકી વિડીયો કાલ ઉતાર્યો જ નથી કારણ કે કાલ ટાઈમ જ નથી મળ્યો, નવરો જ નથી થયો લ્યો ને। કાલ વહી ગયો તો મોહનના દાખલામાં ને એવું બધા સુધારા કરવા, કોઈ આધાર કાર્ડને અપડેટ કરાવને એવું બધું કામ હતું ને એટલે આખો દી વાંકાને કાઢ્યો હતો અંજી મોહન બે ભાઈબંધ। એટલે કાલ ઠામુક કાંઈ વિડીયો શૂટિંગ કર્યું જ નહીં, મેલો તો ટોકમાં તો એ મેલો હતો, બાકી તો આજ આપણે નવરાજ છે ને જો હા શું કરી નાખ ઢાંકી દીધું ટાઈટ નો એટલે ઢાંકી દીધું। રામ રામ જય માતાજી બધાને। મોહન ને અમારે હે ને કફ જામી ગયા તા, કફ જામી ગયા, કફ દવા લઈ આવ્યા કા કફ જામી ગયા તા, કાસ ન થઈ ગયા કાસ ના નથી તો છે નથી શેડાના દવા પીધી? હા એ દવા કાલ લઈ આયા, નક તો હું સાંજે કાલ તો 2 વાગે ઉઠ્યા। હા કાલ જઈ રાતે ને ઓલી રાતે આ રાતે કાલ દવા લઈએ એટલે નતો વાંધો સારું હતું, પણ ઓલી રાતે તો હે ને અડધી રાતે અમને કલાક એક જગાએ સુવીએ ને ઉધરસ નકરી આવે, પછી ગરમ પાણી પીરું ને ઈ પાયું, બામ સોપડીને છાતી પછી છાતી બાજરાનો લોટ પીરો ને એવું બધું પીરું તેલ સોપડી, પણ ઉધરા પછી મને કાંઈક હરવી પડે ને પછી હું તો કાલ તો દવા લઈએ ને આજ તો હોઈ રહ્યો કાંઈ વાંધો બહુ હતો જ નહીં। અમારે ભેહું જો આટા ફરે નેણ વગેરે, નેણ બેણ કંઈક નાખો પેલા સાફ કરવું જોઈશે એવું હે, લોડર બોલાવો એટલે આ બધું સાફ થઈ જાય। લોડર બોલાવશો ખાડા થઈ જાય એમ ના આટલી બધી ટાઈટ હોય હે ટબુ હે ટબુ બેન કિસ કોઈ રમાડતું જ નહીં હવે કોણ રમાડે, થોડાક દી હોય લાડ કેટલા દી હોય મોઢું કેવું કરે એવું છે। આ કઈ તો દાંત કેટલા હોય 2-3 હોય, 6 દાંત હોય, 6 ખાલી એક નીચલા જ હોય એટલા ન હોય। ક્યાં ગયા એમાં એવું હતું ભગવાને પાડી દીધા, ભગવાન આખો દી 4 વાગ્યા ને 4 વાગ્યા તો સાંજે આવીને અને આપણા ઘરના કેમ નેવા હોય અહીંયા કણ પૂરો પીળો તો ને અહીંયા મોઢું નાખ્યું, તે ભગવાન એક બળો નાખ્યો ને તે એટલા રહી ગયા, હા એટલા પડી ગયા એટલા રહી ગયા, તો આયા ખાલી એટલા દાંત હોય તે આટલી નીણ જોઈએ ને 2 દાંત હોત તો હા એમ એવું છે। આ તો ઓછું સાવે એટલે કાયા કા ભરાય રે ને ઓલો તો પછી કાકા જ કરે ને બા જો આવી ગયા છે અને આ કણે થાંભળા ઉડકવાનું ચાલુ જો બા ટીકા માલે ને અતારમાં। રામ રામ જય માતાજી બધાને, જય માતાજી। આંજીને ધરા ઉડકાવતી છે ને દોરાવ પડે કેવું પડે એમ ને બસ દોરા કે એટલે કામ કરે પણ કેવું પડે અરે ટેવ પડી જાય ને એટલે પછી વાંધો ન આવે એમ ને એટલે તો બસ એ કામ કરે દોરા ફેરવ છે એના એટલે બા પણ લગભગ કાલ છે ને એ હતા બપોર પછી આવી, અમે તો મોહન ને અંજીને બધા વાંકા નથી આવ્યા ને ત્યાં બા ઘરે આવી ગયેલા હતા, તો બા કેટલા દી રોકાણ લગભગ 4-5 દી રોકાણ આવી ગયા બા શું
અને બે પાડ્યું આપણે ભેંસ દીધી દૂધ જાજુ બા સાંભળે નહીં ને આપણે શું કરીએ શું અત્યારે વીસને વધારે કરે ઓલી તો થોડું કાઢે છે એટલે બા આજ ફાઇનલી ગામથી વી હે બેન ને ઘરે ને અહીંયા બધા મોહન ના મામા ને ઘરે ને બધા લઈ જાય 4-5 દી રોકાણા સા કરવા ને એવું હમ કઈ થાય ઓલીનો તો સારું થઈ ગયું દવાની થાય અહીંયાની બધી વાત કરે ઈ થાય બેન ના ઘર આપણે શું કહેતા એ કઈ દવા છાંટવાનો કેવો હોય નહીં છે જે પણ કામ છોકરો ભણવાનો એવડાઈને જીરું ને એવું આવ્યું છોકરો કે બાર છોકરી ભણવા પછી દુકાન નાખી ને હે સારું 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 તમે કેટલા દી રોકાણા 5 દી કેટલા દી રોકાણા કેટલા દી 5 મિનિટ એવી હા 5 દી 4 રાતે જઈ હોત છે 5 મિનિટ પાછી 4 રાત ક્યાંય કાલે રોકાવાય ને હે રોકાવાય ને કેટલા દી પછી છોડ્યું ને ગીરે ગુંડા લઈ ના ભાઈ હવે એવું ગાયઠા ને એવું કાંઈ ન ગાયઠા ને એવું ન હોય ગાયઠા ને છોડ્યું ને છોકરા બધા હરખા જ હોય મેં કઈ કામ ન કરવા ફોન આવ્યો બાદ સારું રાખે આજ કે તમે રોકાવ ને એટલે રોકાઈ જાવ બાકી કામ તો મકાન બધું વિચારે કરે બધા મકાન પેલા આની પાડી રાખવાનું ફરી રાખવાનું રૂપિયા આવે એટલે થાય ને એવું છે જો 5 દિવસ પછી આજ વિડીયોમાં આવ્યા અને બા ક્યાં ગયા હતા એ કંઈ કીધું નતું લગભગ તો મને કંઈ યાદ નથી તો ગયા હતા પેડા ગામ મોહન મામાનું ગામ એ છે અને 2 બેન અહીંયા છે એક મોટા બેન અને એક મારાથી મોટા બેન મારાથી તો 2 મોટા જ પણ એક સૌથી મોટા એટલે છે ને 2 બેન છે તો અહીંયા ગયા હતા ફાઇનલી કાલ વી ગયા 5 દિવસે વિડીયોમાં પાણી ચાલુ કરી દીધું જે પહેલાં જ કેરમ જાય ઘઉં લગભગ કે દૂના પાયા જ નથી ઠેઠ આપણે કપ્પા હાથી ઊભી હતી ને કે કોણ જાણે હાથી કાપી ત્યારે લગભગ પાયા એવું કંઈક હતું તે દૂના પાયા જ નથી લગભગ હા ત્યારે જ હાથી ઊભી 13 પાયા એમાંય જાય ઉગી જાય તે પછી હવે પાવાનો વારો આવ્યો કારણ કે આ બધી પીચ જાજુ થઈ ગયું આખી વાડીમાં આપણું મોટા ભાઈનું એને પીરીએ પછી આપણો વારો હવે ઘઉંમાં પાણી પાછું ખાતર નાખીને પાવા પડે 2 પાણ ઉપર ખાતર નાખીને નહીં પછી ઉપર પાણ નહોતું પાયું ખાતર નાખ્યું એ જ પાણ તે પછી પાયું જ નહોતું આ જ પાય એટલે ઘઉં જો ઘઉં રહે ને એ 3 ખમી કે બીજો મોલ હોય ને તો 3 ખમી ન હોય કે એટલે ઘઉંમાં તો જો કે વાંધો નથી સારા છે અને હવે ટાઈટ પડે એટલે પછી જાજા દી પાણ હોય તો હાલે પણ અત્યારે હાલ વાદળ જેવું થયું છે ને એટલે ટાઈટ થોડીક ઓછી પડે એટલે તાણ વધારે પડે જો ઠંડી પડતી હોય ને તો તાણ 2 ઓછી પડે હવે કેરો ભરવાયો અને અહીંયા ઘઉં આખા પાવાના જ છે કેટલાક પીવે હવે આજ બધા પી જાય તો સારું વાહ આકીના કોલામાં ડુંગળી વાવી દે ફરીને એકવાર ડુંગળી વાવી હતી ને એટલે ઉગી નહીં દે ભી હા એમ પાછો લઈ લે હા અંજીત પણ આખી ટીંગાઈ જાય તે ને એ મોહન આમ જ બધી આખો લહણમાં ન જવું પડે લહણમાં ઘડીએ ઘડીએ ન જવાય આમ જ પાછી લઈને આઈને પાવે આ સેટ આવી આવો ને એટલે પાછી આઈને પા લઈને વહી આવવાનું આપણે અહીંયા એક દાણા વાડી આંક નાખજે એટલું ભલે ને રહી જાય એટલે ખૂંદાય નહીં લહાણ હું લે કાંઈ વાંધો નહીં જેમ હાલે પાછું લે
હજી ભલે બે પીન જ દેતી કામ ઈ આગળ આમ દે આગળ દે માથે દેવાનું માથે દેવાય આય હા એવું ખડું જોજો જોજે દાંત પાડ દેતો ને છોડીને હો. હા આવા જ વાહે. પડશે ને વખેડી ઉપર તો દાંત પડી જાય પાછી લઈને અહીં વહી જા એટલે લહણ ન ખૂંદાય આ એમ છોડીને દાંત બાસ અંદર જામાં કેરો ખૂંદવા જામાં એવું લાગે ને તો ફરીને આડી હાક નાખજો ઓઇલ પાસ લઈને આમ હા કાંઈ વાંધો નહીં આવવા દે હા એમ નહીં રહેતું નહીં તો હાક નાખો તમે તો નાનો એવડો જ કેરો એમાં કોઈ જાતનો વાંધો નહીં પાછી હા એમ ત્યાં ના યાર રાખતું. હા માથા કોઈ બાજતા નહીં ને હાક નાખો ને હાલતા પાછા બાજી પડે બાજ્યા વગર નો હાલે ને પાછા એકા બીજા વગર નો હાલે એવું બધું અસલ પડે હો ને બાદ નહીં સીધી જો મસ્તીની પાંચ થઈ જાય હા એમ જોઈ જો કેટલી પડે વખેડી આમ જો પોળા ઉખેડા આવે એ જો ઉપડી જાય હું લઈ લે ઠેઠ ટેફોરી અહીંયા બહાર મને તારે આંસકે નહીં ખેંચવાની ભલે વાર લાગે નિરાયતે આંખ નાખ